હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છું. હું છું શૈલેષ અને મિત્રો દેશી નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો ફરી આપણે બીજા બ્લોગમાં મળીએ છીએ. અને મિત્રો પહેલો બ્લોગ તો જેવો તેવો બન્યો હતો એટલા માટે બીજો બ્લોગ પણ શરૂ કર્યો છે અત્યારે. અને વાગી ગયા છે 10 અને મિત્રો અત્યારે જો અમે ફોરવે લાઈન ઉપર આવી ગયા. આજે મિત્રો કાંઈ નહીં, બસ તાલુકામાં જવાનું છે અને થોડું ઘણું કામ છે તે પતાવવાનું છે. અને બસ આગળ મળતા રહીશું. ચલો વિડીયોમાં બન્યા રહીજો. ચલો મળીએ. ફાઇનલી મિત્રો પ્રાંત કેસરીમાં તો પહોંચી ગયા, પણ હવે વારો ક્યારે આવે એનું નક્કી નથી. જો એનું ટોકન લઈ લીધું છે મિત્રો, કાંઈ નક્કી નથી. હાંસ પડી જાય એના બદલે એટલા માટે અમે કંટાળી જવાના છીએ. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો હવે આધાર કાર્ડ તો અપડેટ ન છું, પણ હવે થોડું ઘણું જમી લઈએ. બાકી તો બીજું કાંઈ નહીં. બ્લોકમાં બન્યા રહે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો મિત્રો હવે હાથમાં થાળી આવી ગઈ છે અને હવે બહુ બહાટી બોલાવી દેવાની છે મિત્રો. તાબડાક તાબડાક તાબડાક. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ખાઈ પીને બધા રેડી થઈ ગયા છીએ. અને મિત્રો જો રાજુલાના બર્થડે પે આવી ગયા છીએ મિત્રો. ये सब क्या देखना पड़ रहा है. તો મિત્રો હવે ઘડીક આરામ કરી લઈએ, પછી પાછા બ્લોગમાં મળીએ. ચાલો હાલો મિત્રો, તો તમને રાજુલાની અંદર કાંઈક નવું જોવા મળશે એ તમને બતાવું છે. જોઈ લેજો તમે બધા, પછી કોમેન્ટ કરી દીધા હું છે. શું રેલી છે, શું એમાં રેલીની અંદર શું છે કંઈ જોવા નથી મળી ગયું તો તમે કમેન્ટ કરી દેજો. હું છેલ્લે લાસ્ટ વિડીયોમાં તો બોલીશ થોડું ઘણું, અત્યારે તમે કમેન્ટ કરી દેજો. તો હવે આરામ બારામ કરી લીધો છે અને સીધા હવે આપણે બાઇક લઈને પાછા મામલતદારે જઈએ. કોણે હવા નીકળી છે? તે પંચર છે એલા પંચર છે કે હવા કાઢી કે એ બધું ચેક કરવું જોઈશે. અને ચાલો તો દુકાને જઈએ અત્યારે. ફાઇનલી મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે અને હવે હાવ કંટાળી ગયા છે અને આખો દિવસ આમાં જ કાઢ્યો છે, એટલા માટે હવે ઘર બાજુ નીકળીએ મિત્રો. તો ચલો આ છેલ્લી મુલાકાત હતી મિત્રો. ઘર બાજુ ભેસક્યા છે હવે આવો થાકી ગયા. તો મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા. અને મિત્રો એક વાત કહેવાની બાકી હતી તે વ્લોગમાં, અને એ વાત હતી ખેડૂતોની રેલી નીકળી હતી રાજુલામાં. અને એ રેલી હતી એક ડેમ વિશેની વાત હતી. તે ખેડૂતો અરજી લઈને આવ્યા હતા પ્રાંત કચેરીમાં, તો એ વાત કરવાની હતી. તો ચાલો વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવો વિડીયો આવે ત્યાં સુધી બધાને બાય બાય.